આશા વર્કરોની એક જ માંગ, ફિક્સ પગાર અને ફિક્સ ટાઈમ. અમરેલી જિલ્લા આશા વર્કર યુનિયન ધીરે ધીરે એક ચિંગારીમાંથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લો પૂરા ગુજરાતને સમેટી લેવાની તૈયારી તરફ આગળ વધી રહ્યો છે, જેમાં હાલ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને જૂનાગઢ સહિતના આશા વર્કર બહેનો અમરેલી જિલ્લાના સંપર્કમાં છે. ટૂંક સમયમાં આ બહેનો પણ આંદોલનમાં જોડાઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે આજ રોજ અમરેલી જિલ્લા પંચાયતમાં બહેનો મળેલા અને પોતાની વ્યથા આઝાદ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચે તેના માટે રજૂઆત કરવામાં આવેલ હતી, જેમાં આશા વર્કરોનું કહેવામાં આવ્યું હતું કે ઇન્સેન્ટિવ મળતી કામગીરી સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, જેમાં જોખમી માતા, બીપીએલ અને એપીએલનો ભેદભાવ, બાળકોનું સંપૂર્ણ રસીકરણ જેવામાં ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે. આ પૈસા સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બીજું કે આશા વર્કર બહેનોને સવારે 8 વાગ્યાથી ફોન શરૂ થઈ જાય છે અને આખો દિવસ ફિલ્ડમાં રહેવું પડે છે, જે બાબતે પણ સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવેલ હતી. એટલે ફિક્સ પગાર અને ફિક્સ ટાઈમ કરી આપવામાં આવે તેવી તમામ આશા વર્કર બહેનોની માંગ રહી છે. તો હાલ સંપૂર્ણ અમરેલી જિલ્લો હડતાલ ઉપર યથાવત છે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી આશા વર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર અબ્દુલ શિરમાન, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. લીલિયા તાલુકાના પ્રમુખ રમાબેન ટોટલી આપણી હારે છે. આશા વર્કર યુનિયનના તેઓ તાલુકાના પ્રમુખ છે. તો બેન, શું તમારી હાલત છે આજે લીલિયાની અંદર, અને આપણે લીલિયાથી અમરેલી સુધી આવ્યા છીએ, ત્યારે શું કહેવા માંગો છો? અમે લીલિયાથી અમરેલી સુધી અમારી માંગ પૂરી કરવા માટે આવ્યા છીએ. જો કે અમારા આખા જિલ્લામાં ઘણું વેતન અમને નથી મળતું. ઘણા સમયનું કે વાડી વિસ્તારનું કામ છે, અમુક અમે ઇન્દ્રધનુષનું કામ કરેલું છે, અને આ વખતે તમને પોલિયોની કામગીરીમાં પણ પૂરું વેતન મળેલું નથી. અને મારું નામ સરવૈયા કૈલાસ છે, તાલુકો લાઠી. હાલ અમે તમામ આશા બહેનો અહીંયા ગાંધીબાગમાં એકઠા થયા છીએ અને હડતાલ ઉપર છીએ. અમારી પાસે એટલી જ માંગણી છે કે હાલ જે અમે કામ કરી રહ્યા હતા એનું ઇન્સેન્ટિવ કાપી નાખવામાં આવેલું છે. ખાસ કરીને જે બાળકોનું રસીકરણ હતું એનું જે ઇન્સેન્ટિવ મળતું હતું, જે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. પોલિયોની કામગીરીમાં પણ અમે સાથે રહીએ છીએ. ચૂંટણીમાં આખો દિવસ બેહારે છે, તેમ છતાંય તેનું વેતન અમને મળવા પાત્ર નથી. જય ભારત. મારું નામ ચૌહાણ હર્ષાબેન. હું બાબરા અર્બનમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું. એમાં અમને કામગીરી કરવામાં અત્યારે અસંતોષ છે પગાર બાબતમાં, કેમ કે મેલેરિયા કામગીરીમાં વર્ષોથી કામ કરી છીએ. પહેલાં પેમેન્ટ બરાબર મળતું હતું, અત્યારે છેલ્લા અમુક ટાઈમથી અમને પેમેન્ટ મંથલી મહિને 200 રૂપિયા તે ચૂકવાય છે. પહેલો અસંતોષ અમને એમાં જ છે કે આ ચોમાસાના 4 મહિના અમે સતત કામગીરી ઘરે કરી છીએ. રોગચાળો અટકાવવા અમારા પૂરતા પ્રયત્ન કરી છીએ, છતાંય અમને એનું વળતર મળતું નથી. અમારે હાલ આપણે અમરેલી જિલ્લાના આશા વર્કર બહેનોની સાથે છીએ. ઘણી નાના મોટા એવોના કાર્યક્રમો આપ્યા છે, પણ આજ દિવસ સુધી સરકારમાં તેમની રજૂઆત પહોંચી નથી. આવતા સમયમાં આ લોકોનું શું કહેવાનું છે, શું કરશે? તો જિલ્લાના પ્રમુખ સાથે આપણે વાત કરીએ તો આવતા સમયમાં આપ શું કરવા જઈ રહ્યા છો અને કઈ રીતે સરકાર સુધી આપની વાત પહોંચાડશો? અમારું જે પ્રશ્ન અમે જે કલેક્ટર સાહેબને આપેલા છે એમાં જે પ્રશ્નનું હજી નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે બધી આશા બહેનો તમામ તાલુકાની બહેનો કામગીરી બંધ રાખશું. બસ એટલું જ અમારે કહેવાનું છે. હાલ અમરેલી પૂરેપૂરો આખો જિલ્લો અત્યારે બંધ છે તેવું જિલ્લાના પ્રમુખ કહી રહ્યા છે. ત્યારે આશા વર્કરો વતી તમામ બહેનોને એક સૂચનો, એક નિવેદન જિલ્લાના પ્રમુખ કરી રહ્યા છે કે હાલ અમરેલી જિલ્લો સદંતર આશા વર્કરનું કામ બંધ છે, તો કોઈએ કામગીરી કરવી નહીં તેવું જિલ્લાના પ્રમુખ સૂચન કરી રહ્યા હોય ત્યારે આઝાદ મીડિયા લીલિયા વતી તમામ આશા બહેનોને તમારી વાત સરકાર સુધી પહોંચે તેવા તમામ પ્રયત્નો અમે કરીશું.